જય ભગવાન મિત્રો, આજે અમે સીધા પહોંચી ગયા હરિદ્વારથી સુંદર હિલ સ્ટેશન એવું મસૂરી, જે ક્વીન ઓફ હિલ્સ તરીકે ઓળખાય છે. મિત્રો, સૌપ્રથમ આપણે પ્રકાશેશ્વર મહાદેવના દર્શન કરીને આગળ વધશું મસૂરી તરફ. ત્યારબાદ મસૂરીની ફેમસ એવી મસૂરી ઝીલ, જ્યાં બોટિંગ, અધર એક્ટિવિટી છે એ પણ તમને એક્સપ્લોર કરાવશું. અને આગળ ભઠ્ઠા ફોલ છે, કેમ્પટી ફોલ છે, એ પણ બંને ફોલ એ પણ તમને આગળ હું વિડીયોમાં બતાવીશ. ત્યારબાદ સાંજે મિત્રો મસૂરીની શાન, લાઇટિંગ, ફૂડ અને ખરીદી માટે ફેમસ એવો મોલ રોડ એ પણ હું તમને બતાવીશ. તો જોડાઈ જાઓ મારી સાથે આ વિડીયોમાં. એની પહેલાં જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને મારા રેગ્યુલર અપડેટ સૌથી પહેલાં જોવા મળતા રહે. તો જે ભગવાન ડાયરેક્ટ તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિણ દેવાણી બ્લોગમાં. આજે આપણો જર્નીનો દિવસ નંબર 2 આપણે છે ને અત્યારે આપણે આજે વિઝિટ કરવાનું છે મસૂરી. આપણે સવારે વહેલા નીકળી ગયા એટલે બ્લોગ શરૂ નહોતો કર્યો. અત્યારે આપણે દેહરાદૂન ક્રોસ કરીને આગળ છે શંકર ભગવાનનું મંદિર, ત્યાં પહોંચ્યા છે. આ મંદિર છે, ચાલો હું તમને મંદિર બતાવું ને પછી અહીંથી 35 કિલોમીટર દૂર છે મસૂરી. આપણે ટોટલ હરિદ્વારથી 77 કિલોમીટર છે અને અહીંથી હવે 35 કિલોમીટર જેટલું રહ્યું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો ને મસૂરી તમને એક્સપ્લોર કરાવું. પ્રકાશેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં આપણે અત્યારે પહોંચ્યા છીએ ને. તો ચાલો મહાદેવજીના તમને દર્શન કરાવો. આ કાંઈક આખું મંદિર છે. અત્યારે સમય 10 વાગ્યા જેવો થઈ રહ્યો છે. આપણે મસૂરી પહેલાં આવે છે ભઠ્ઠા ફોલ. ત્યાં પહોંચ્યા છીએ. રોપવેમાંથી જવાનું હોય છે, નીચે ફોલ છે ત્યાં. તો હવે રોપવેની ટિકિટ ને બધું શું છે ટિકિટ લઈએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. ટિકિટની વાત કરવામાં આવે તો 250 રૂપિયા પર પર્સન આવક જાવકની ટિકિટ રહેશે. નીચે જે ફોલ છે જ્યાં ફરવાનું છે ત્યાંની ટિકિટ અલગ રહેશે. આપણે ભઠ્ઠા ફોલ નીચે જવાનું હતું, જે ટિકિટનું ને બધું આપણે આગળ પ્લાન કેન્સલ કર્યો, કારણ કે ત્યાં ફોલ છે અને ગેમિંગ એક્ટિવિટી અને ઘણી બધી વધારે એક્ટિવિટી થાય છે. બીજું કાંઈ વધારે જોવાનું નથી, એટલા માટે આપણે આગળ મસૂરીમાં જે ઘણી જગ્યા એવી છે જ્યાં મજા આવે એવી છે, એટલા માટે આ પ્લાન આપણે આગળ કેન્સલ કર્યું અને આગળ જઈએ. હવે સામે હું તમને ઝૂમ કરીને બતાવું ને, તે એકલું જ છે ત્યારે ખાલી ભઠ્ઠા એક્ટિવિટીમાં. સામે એક્ટિવિટી થાય છે, રેન ડાન્સિંગ છે, જમ્પિંગ ને એવું બધું છે. અને એક ફોલ છે જ્યાં સ્વિમિંગ પુલ છે, એનો પણ અલગ ચાર્જ દેવો પડે છે. ટૂંકમાં એટલી બધી જામો પડે એવી મજા આવે એવી નથી, એટલા માટે આપણે આ સ્થળ કેન્સલ કરીને આગળ જઈએ છીએ. અત્યારે આપણે પહોંચ્યા છીએ મસૂરી લેક વ્યૂ. અત્યારે મસૂરીની જે લેક છે મસૂરીની, ત્યાં આપણે જઈશું નીચે ઉતરીને. તો પ્રથમ અહીંયા લેવી પડશે ટિકિટ. ટિકિટની વાત કરવામાં તો પર પર્સન 30 રૂપિયા એક જણાની ટિકિટ રહે છે અહીંયા, જે નીચે લેકમાં જવાની. ચાલીને મિત્રો અહીંથી આપણે જઈ રહ્યા છીએ. સામે છે તળાવ, મસૂરી ઝીલ. તો તમે મારી સામે જોઈ શકો, આ છે મસૂરી લેક. અહીંયા બોટિંગ ને એવી બધી એક્ટિવિટી છે. સાઈડમાં તમે સ્કાય ડાઇવિંગ કરવું હોય, પેરાશૂટથી પેરાગ્લાઇડિંગ છે, ઘણી બધી એડવેન્ચર જેવી એક્ટિવિટી અહીંયા તમને મસૂરી લેકની અંદર જોવા મળશે. બાકી ફરવા માટે અને શાંતિવાળા વાતાવરણ માટે જોરદાર એવી મસૂરી લેક બેસ્ટ જગ્યા રહેશે. તો તમારે શાંતિનો અને એડવેન્ચરનો અનુભવ કરવો હોય તો તમે આવી શકો. ને ટિકિટ મેં કીધી એમ નોર્મલ 30 રૂપિયા છે એક વ્યક્તિની. એક્ટિવિટી થઈ રહી છે. આ એક્ટિવિટી જે છે સ્કાય સાયકલિંગ, બોટિંગ છે, એ અનેક એક્ટિવિટી માટે મસૂરી ઝીલ પ્રખ્યાત છે. અને મસૂરી ઝીલ એક કૃત્રિમ સરોવર છે, અલગ વધારે એડવેન્ચર પાર્ક છે એના હિસાબે આ વખણાય છે. હવે એન્જોય કરીએ આપણે. તો કંઈ એવી વસ્તુમાં બેસવું નથી, એટલે આપણે બેઠા છીએ નિરાતે, કુદરતી સૌંદર્યનો આનંદ લઈએ છીએ. ત્યારબાદ આપણે અહીંથી આગળ જ્યાં જઈશું ત્યાં ડાયરેક્ટ આપણે તમને મળીએ.
ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કેમ્પટી ફોલ. લઈએ બપોરના 2 વાગી ગયા છે એટલે તો જમી લઈએ, પછી આપણે જઈશું કેમ્પટી ફોલ તરફ. અહીંયા રોપવેની સુવિધાથી નીચે ઉતારવામાં આવે છે, પહેલાં નહોતું પણ હવે સુવિધા શરૂ કરવામાં આવી છે. તો બ્લોગમાં બને હવે ખાઈ પીને આપણે ડાયરેક્ટ જઈશું. આપણે ખાઈને નવરા થઈ ગયા છે, હવે જઈએ છીએ વોટરફોલ તરફ. ઉત્તરાખંડ પરિવહનની બસ. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ, અહીંથી દાદરા તળીમાં પણ જવાય છે અને નીચે રોપવે દ્વારા પણ જવાય છે. 2 ટોટલ વોટરફોલ છે, તમને જ્યાં અનુકૂળ આવે મજા આવે. આપણે રોપવે વાળો કેન્સલ કરીને ઉપર જે વોટરફોલ છે ત્યાં જઈ રહ્યા છીએ. મિત્રો આ છે કાંક વોટરફોલ, અહીંયા નાનો છે, એનાથી ઉપર જાઓ તો તમને હજી મોટો મળશે. અને સૌથી મોટો જોવો હોય મેઇન વોટરફોલ તો નીચે છે, જે રોપવે દ્વારા આપણે જઈ શકીએ છીએ. ત્યાં પણ તમને નાહવાને એવું ચેન્જિંગ રૂમ એની સુવિધા મળી રહે છે, અને તમને અહીંયા પણ એ બધી સુવિધા મળી રહે છે. અહીંયા બાળકો છે આપણી સાથે, એટલે બાળકો માટે આ ઉત્તમ જગ્યા છે નીચે કરતાં. તો મિત્રો આ છે કાંક વોટરફોલનો વ્યૂ, અને આવી રીતના બધા એન્જોય કરે છે. ને પછી આપણે અહીંયા આગળ રવાના થશે. હવે આપણે આગળ જઈશું ચીનની દિવાલ જોવા માટે. અહીંથી ચીનની વ્યૂ પણ છે, ચીનની દિવાલ દેખાય છે, દૂરબીન હોય દેખાય છે. અહીંથી આપણે જે પહેલાં જઈશું મસૂરી, જે અંગ્રેજોની લાઇબ્રેરી હતી ત્યાંથી આપણે ગાડીમાંથી ઉતરીને 1.5 કિલોમીટર જેટલું ચાલશું એટલે આપણે રોપવેની સુવિધાથી તે વ્યૂ પોઈન્ટ ઉપર લઈ જશે, અને ત્યાંથી આપણે ચીનની દિવાલ દેખાશે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મસૂરી, અહીંથી આપણે જઈશું રોપવે તરફ. માલા રોડની માર્કેટ જે તિબેટિયન માર્કેટ પણ કહે છે, અને ગરમ કપડાઓ માટે બહુ જાણીતી છે ને બહુ સસ્તું અને સારું તમને મળી રહી છે. મિત્રો આપણે પહોંચી તો ગયા, પણ હવે આ જગ્યાએ જે અડધા લોકો એવું કહે છે કે ચીનની દિવાલ દેખાય છે, એ વાત ખરેખર ખોટી છે, બહુ દેખાતી નથી. અમુક લોકો એવું કહે છે ઉપર હિલ સ્ટેશન છે, રોપવેથી હિલ સ્ટેશન જવાનું છે, ને અત્યારે તો વધારે ધુમ્મસ પણ એટલો છે, એટલે જરા પણ શક્યતા નથી કે ચીનની દિવાલ દેખાઈ જાય એવું લોકો કહેતા હોય. એટલે એ પ્લાન આપણે કેન્સલ કર્યો. અને મસૂરીનો ફેમસ માર્કેટ અહીંયા છે બધી વસ્તુ ખરીદી માટેની, તો એ રોડ ઉપર આપણે રખડીએ, થોડી ખરીદી કરવી હોય તો કરીએ. સ્વેટર, તિબેટિયન માર્કેટ પણ અહીંયા ભરાય છે. પ્લસ જો તમે મસૂરી આવવા માગતા હોય ને તો તમને ફરવા માટેની, આમ મોજ મજા કરવા માટે, એડવેન્ચર માટેની અને નેચર માટેની બેસ્ટ જગ્યા રહી છે મસૂરીની મુલાકાત કરવી. પણ જે મેં તમને કહ્યું કે ચીનની દિવાલ, કે અડધા લોકો કહે છે ને અડધા કહે છે કે આપણે જે રોપવેની ટિકિટ બારીએ પૂછ્યું ત્યાં જે બેસે છે એને આપણે ના પાડીએ, એવું કાંઈ હોતું નથી. અને સમયની જો અત્યારે વાત કરો તો 6:30 છે, તો હવે આપણે અહીંથી પાછા ઘડીક 7:30 સુધી ખરીદીને એવું બધા કરશે. તો ત્યારબાદ આપણે અહીંથી જઈશું ડાયરેક્ટ હરિદ્વાર આપણી હોટલે. તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ, કારણ કે હવે નાઇટ થઈ જાય એટલે નાઇટનો સીન તો અમારે તમને શું વધારે બતાવો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલ નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય ભગવાન.